આ શનિ રવિ અમે દેવભૂમિ દ્વારકામાં હતા. દ્વારકાધીશના સરસ મજાના દર્શન થયા આ શનિ રવિમાં. અને જુઓ, અમે પાછા મોરબી જવા માટે નીકળી ગયા છીએ. અને આ છે રાજકોટ જામનગર હાઈવે. અને હાઈવે ઉપર જતા હતા ત્યાં આ પાટિયું આવ્યું. આને અમે કહેતા હતા જાંબુડાનું પાટિયું. અને આ પાટિયાને જોઈને વર્ષો જૂની યાદો તાજી થઈ ગઈ. અને એ સમયે આ જાંબુડા બસ સ્ટેશનનું બિલ્ડિંગ પણ નહોતું. મેં મારા ભાઈને કીધું, ભાઈ ગાડી ઊભી રાખ, બાલાચડી જવાની ઈચ્છા થઈ છે. બાલાચડી એટલે કે સૈનિક સ્કૂલ બાલાચડી, અમારી સ્કૂલ જ્યાં હું ભણેલો છું. એ સ્કૂલ આ જાંબુડાના પાટિયાથી 20 થી 25 મિનિટના અંતરે આવેલી છે. અને પછી મારા ભાઈએ ગાડી એ બાજુ વાળી લીધી. આગળ વધતા જાંબુડા ગામ અને ખીરી મંદિર તરફ જતો રસ્તો પણ ગયો. હવે સૈનિક સ્કૂલ બાલાચડીના બોર્ડ્સ દેખાવા લાગ્યા અને દરિયાકાંઠો નજીક આવવા લાગ્યો. અને પછી અચાનક મળ્યો આ ટ્રાફિક જામ. જો ટ્રાફિક જામ આવ્યો. કેવો ટ્રાફિક જામ છે ને. આ ટ્રેન નીકળી છે અમારી. એવું તમે પેલા જોયું ને, આ બધું તાર ફેન્સિંગ માં ગયા એટલે બધા એને પાછળ જ કેવું હતું. બોલો હા, ઓલે આખો ઓલો જો આખો થાંભલો પડી દીધો. એ લંગડા હોય છે એટલે જ હોય. ઘણો ટ્રાફિક હતો. જેવો આ લોકલ સ્થાનિક ટ્રાફિક ક્લિયર થયો એવા જ અમે પાછા આગળ વધવા લાગ્યા. આ રસ્તાઓ એક જૂની ઘણી યાદો તાજી કરી. આ રસ્તા ઉપરથી વાલીઓ એટલે કે પેરેન્ટ્સ અમને સ્કૂલે મૂકવા આવતા હતા. ત્યારે આ ગેટ જોઈને સહેજય નહોતું ગમતું. જો આ પહોંચ્યા અમે અમારી સ્કૂલ પર. સ્કૂલ કેમ્પસનો મેઇન એન્ટ્રી ગેટ 36 છે ગાડી. સૈનિક સ્કૂલ બાલાચડી. અમારી વખતે સ્કૂલના આ જ ગેટ પર એન્ટર થવા માટેની એન્ટ્રી રિલેટેડ પૂછપરછ થતી હતી. પણ હવે એન્ટ્રી પોઈન્ટ બદલાઈ ગયો હતો. એ ગેટ હવે આગળ બની ગયો છે. સ્કૂલ કેમ્પસના એરિયાને હવે તાર ફેન્સિંગથી કોર્ડન કરી દેવામાં આવ્યો છે. અને હવે અમે પહોંચી રહ્યા છીએ અહીંના મેઇન ગેટ ઉપર. આ ગેટ મેં પહેલાં જોયો નહોતો. અમારી વખતે આ ગેટ હતો નહીં. અને આ પોઈન્ટ ઉપર અંદર જવા માટે રેસ્ટ્રિક્શન હતું. એટલે અમને થયું કે અમે ત્યાં ઓથોરિટી કોઈ હોય એમને પૂછી જોઈએ કે અમે અંદર જઈ શકીએ કે કેમ. આજો અમને સૈનિક સ્કૂલ બાલાચડી આગળ આવી ગયા છે. કેવું લાગે છે આટલા વર્ષે અહીંયા આવીને? આ સ્કૂલ મારી છે જો. આ સ્કૂલનો મેઇન ગેટ છે. આ એનું એન્ટ્રન્સ છે. અંદર જઈએ એટલે આખું મોટું સ્કૂલ કેમ્પસ છે, જેમાં તમારે રહેવાની વ્યવસ્થા હોય, રમવાની, ખાવા પીવાની, સ્કૂલ બિલ્ડિંગ બધું. અત્યારે તો ઘણું ચેન્જ થઈ ગયું છે. આ હું વાત કરું છું ઓલમોસ્ટ 30 વર્ષ પહેલાંની. એટલે અત્યારે ઘણું ચેન્જ થઈ ગયું છે. અને સ્કૂલ બિલ્ડિંગમાં એવું છે કે અહીંથી અમે જામનગરથી નીકળ્યા એટલે અચાનક એમથી કોઈ સ્કૂલનું પાટિયું આવ્યું, ચલો સ્કૂલે આટો મારતા આવ્યું. કારણ કે સ્કૂલમાં પરમિશન લેવી પડે, એની વગર સ્કૂલમાં ગેટમાં એન્ટ્રી ના મળે. તો અમને પરમિશન ના મળી, કારણ કે અમે ઇનિશિયલી અમે કોઈ ઈમેલ નથી કર્યો, પરમિશન માગી નથી, અને ઓથોરિટી અમને એન્ટ્રી ના આપી શકે. એટલે જો અમે સ્કૂલમાં નથી ઘૂસતા. પણ સ્કૂલની બહાર એમ થયું કે ના ખાલી બધી મેમરીઝ યાદ કરીએ. તો જો સ્કૂલના ગેટ આગળ છીએ. આ વિડીયો જોતા હોય ને તમે બાલાચડી સ્કૂલમાં ભણ્યા હોય તો કહેજો કે ભણતા હોય, હે ને? બીજું કંઈ એવું યાદ આવતું નથી. આ ટેમ્પલ રાઉન્ડ યાદ આવે છે. આખું જોઉં છું ને સામે. આ 3 કિલોમીટરનો ટેમ્પલ રાઉન્ડ હતો. અમે દોડતા હતા ત્યારે સવારે. પણ અત્યારે જો એ બધું આખું કોર્ડન થઈ ગયું છે. આખું આમ ડ્રાય એરિયા ને એવું લાગે છે એકચ્યુઅલી. અમે ટેમ્પલ જઈને આવ્યા પણ ટેમ્પલ સામે દરિયો સુકાઈ ગયો છે એવું લાગે છે કે ના. પણ અત્યારે પેલી ઓટ આવી હોય ને, પાણી બધું દૂર જતું રહ્યું એટલે એવું કાંઈ હતું નહીં એમ. ના, પણ સ્કૂલની મેમરીઝ યાદ આવી. 6th, 7th, 8th, 9th, 10th ધોરણમાં બધા ભણતા હતા ને ત્યારનું આ વસ્તુ છે અહીંયા. એવું જ લાગે છે કે ડિફરન્સ લાગે છે અહીંયા અંદર. ઘણો ફેર થઈ ગયો સ્કૂલમાં. અત્યારે આખું એન્ટર થાય કંઈ હતું જ નહીં. આ બધી મેઇન ગેટ જ્યારે એન્ટર થઈ ને એ જ હતો. પણ અત્યારે તો જો અહીંયા અંદર પાછું મેઇન ગેટ થઈ ગયો છે. કઈ નહીં, અંદર જવા નથી દીધા. નેક્સ્ટ ટાઈમ આવીને પ્લાન કરીને આવો તો નેક્સ્ટ ટાઈમ અંદર જોવા દેશે. એવું હતું કે છોકરાઓને અંદર બતાવે કે કેવી સ્કૂલ હતી એકચ્યુઅલી. ના છે. પણ નેક્સ્ટ ટાઈમ વિથ પરમિશન આપણે એવું ટ્રાય કરીએ ને તો સાચી વાત છે. એ લોકોની ઓથોરિટીની એ લોકોએ તો બિચારા એમને પરમિશન ના આપી. હા ભાઈ, વી કેન અન્ડરસ્ટેન્ડ. એ તો સારું. ચલો ત્યારે જઈશું. ચલો. આ અમારી ઓન ધ ફ્લાય વિઝિટ હતી. એના કારણે અમને સ્કૂલમાં એન્ટ્રી ના મળી એટલે અમે દાખલ ના થઈ શક્યા.
પણ હા, જો તમે પણ ઓપ્સા મેમ્બર હોય, એટલે કે ઓલ્ડ બોયઝ ઓફ સૈનિક સ્કૂલ એસોસિએશનના મેમ્બર હોય કે એક્સ સ્કૂલ એલ્યુમિની હોય, અથવા તો તમે સ્કૂલ વિઝિટ કરવા માગતા હોય, તો પ્લીઝ તમે એડવાન્સમાં ઈમેલ કરી દેજો સ્કૂલને. તો સ્કૂલ તમને પરમિશન ગ્રાન્ટ પણ કરશે અને તમે સ્કૂલની વિઝિટ પણ કરી શકશો, જે અમારી માટે શક્ય નહોતું કારણ કે અમે ઓન ધ ફ્લાય વિઝિટ કરી હતી. આ બાબતની મને કોઈ માહિતી નથી, પણ હા, હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે સ્કૂલની વિઝિટ કરશું ને ત્યારે આનું ધ્યાન રાખશું. બસ પછી તો આ 1 કલાકમાં 30 વર્ષ જૂની યાદોને વાગોળી અમે સ્કૂલને અલવિદા કહી અને નીકળી ગયા.